પણ કોઈ પણ પાર્ટીને મારી વાત સાંભળો, એ ઉભા રહો, ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે વોર્ડ નંબર 5માં શાબ્દિક બોલાચાલી થવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। હવે સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે કે આ પ્રકારના વિવાદને વિખવાદ કરવા કેમ જરૂરી છે। સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આસામ સામે આવી ગયાનો વિડીયો સામે આવ્યો છે। આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભારે રકઝકના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે વોર્ડ નંબર 5માં શાબ્દિક બોલાચાલી થવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સુધરાય સભ્ય વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય બનાવો એ વધ્યા હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે બંને પક્ષો વચ્ચે થયેલી રકઝક બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થતા અનેક ચર્ચા અનેક વાત જે છે તે જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। લોકો પાસે સમસ્યા જાણવા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા નગરપાલિકાના અધિકારી બોલ્યા હોવાનો આક્ષેપ છે। ભારતીય જનતા પાર્ટીના નેતાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે, ત્યારે ચૂંટણી હવે ટૂંક જ સમયમાં જાહેર થાય તેવી વાત છે અને એની વચ્ચે તમામે તમામ પક્ષોએ તૈયારી કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટી થોડું એક સ્ટેપ આગળ ચાલતા હોય એવું કહી શકાય, કારણ કે વિસાવદરની ચૂંટણી દરમિયાન હજી તારીખ જાહેર નહોતી થઈ એ પહેલા જ ગોપાલ ઇટાલિયાએ 6-7 મહિના પહેલા ત્યાં પ્રચાર પ્રસાર કરવાની વાત કરી દીધી અને કરતા પણ હતા। એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમને ખબર પડી કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે એ પ્રકારનો આરોપ જે છે તે લગાવવામાં આવ્યો, ત્યારે ભાજપના નેતાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા। નગરપાલિકાની વાત કરવામાં આવી, કારણ કે જો ગ્રામ્ય વિસ્તાર હોય નગરપાલિકામાં આવતો હોય તો ત્યાં નગરપાલિકાએ કોઈ કામ કર્યા હોય ન કર્યા હોય એવું કહી શકાય, પરંતુ હવે સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે કે આ પ્રકારના વિવાદને વિખવાદ કરવા કેમ જરૂરી છે। પ્રચાર પોતપોતાની રીતે કરતા હોય, પરંતુ આ જો એની વચ્ચે કોઈ ખોટી રીતે કોઈનો પણ નામ બોલે છે કે જેનું કોઈ વાંક નથી તો સ્વાભાવિક છે એમને ટોકવા જરૂરી છે, એ પછી કોઈ પણ નેતા હોય। પરંતુ જો કામ ન થયા હોય ને નગરપાલિકા છતાં પણ કોઈ સંભળાવતું હોય તો આપણે એમને બે શબ્દો સંભળાવવા જરૂરી છે, કારણ કે સંભળાવીશું તો આપણું કામ થશે। પરંતુ અંદરો અંદર ડખાઓ શા કારણે થાય છે તેને લઈને હવે વિવાદ શરૂ થઈ ચૂક્યો છે। ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ આ જ રીતે ગરમાતું થઈ જતું હોય છે। અવારનવાર જોયું છે કે બે પક્ષો આમને સામને જોવા મળતા હોય છે, ત્યારે આ વિડીયો પણ જુઓ કે જેની અંદર ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે કયા પ્રકારની બોલાચાલી થઈ હતી। હાલો રાખો, ચાલુ કેના કોઈ વાંધો નહીં, અમે અમારા મત માંગવા નથી આવ્યા। અમે શું લાગત નહીં કરી અમને શું શબ્દ કીધો કોઈ આયા લે મારવો છે તમને શું કીધું આયા કણે આવો બેન અમે તમારી પર આવ્યા તમને શું કીધું અમે આયા કણે આવ્યા અમે તો આમ આદમી પાર્ટીમાં જેવા કે તમારા કામ માટે અમે આવ્યા એમાં કામ લખો તમને તકલીફ શું તમે શું કીધું બોલા ભાઈ કેવા બધું આવ્યું તો ભલે હોય ઓલા બેન શું લેવા કે છે આ ગટરનો પૂછો એમને ગટરનો કેવો આવે અમને હા ઓલા ભાઈ કેમ ગયા ઓલા ભાઈને ઉમર હેઠે આવતારો પબ્લિક પાસે હાલો પબ્લિક પાસે હાલો કેમેરા બેમેરા અમારી પાસે નહીં ઉભરો ના બરોબર હાલો ઘરે પબ્લિક પાસે ભાઈ બરોબર ને પબ્લિક પાસે પણ કોઈ પણ પાર્ટીને મારી વાત સાંભળો, એ ઉભા રહો, ઉભા રહો। આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તો હે જ, કોઈ પણ પાર્ટીનો પ્રચાર તો કરી શકે કે કોઈ ન કરી શકે એ મને કહો, બધાય કરી શકે કે ન કરી શકે? તમે કામ કેટલા હા એમ ખબર આ ઇલાકા વાળાને બધાય ને
અમારા કામ બોલે જ છે બતાય તમારા કામ બતાવો ગટર ચાલુ કરાવો ઓલી ખાટી આ ગટર આ બેને અત્યારે જ કીધું જો આ ગટર આ ગટર જો ભરાયેલી રહી જો આ કામ બંધ થા માટે ગટરની કાજી છે તમે ગટરના ઢાંકણા લેવલ ન કરી શકતા તમે ગટરના ઢાંકણા લેવલ ન કરી શકતા ઈ તમે હો આ હકીકતની વાત છે જો તમે હે ને રોડમાં થઈ જાવ છો બંધ નાખ્યું હા તમે ચાલુ કરતા હતા હાલતું તું તમારું કરતા હતા હાલતું હારું હાલતું પાણીનો રાયડું પાણી નહીં હકના ઓલા હા હા એમ રાખો ચાલુ રાખો હા હા જવા દો મારો બાબા સાહેબનો અધિકાર અમને આપ્યો હકનો અધિકાર અમે બધા હું બોલીશ અધિકાર તો બધાને હે ભાઈ અધિકાર તો બધાને તમે ના પાડી જો ના એક- પાડી ને અમે તમે અહીંયા હું લેવા આવ્યા તમે અમને કીધો પ્રશ્ન તમારા કેવો તો જ નથી ગુમરા શું કીધું શું ગુમરા કે આ બેને શું કીધું કે નગરપાલિકાના અધિકારી તરીકે આવ્યો છો કે છે ઈ અમે બેન રાષ્ટ્રીય પક્ષો હું શહેર પ્રમુખ છું ધાંગધ્રાનો રાષ્ટ્રીય પક્ષ નગરપાલિકા વાળા છે શું કીધું આ અમે કામ કરવા વાળા કામ કરવા નહીં એવું નથી કીધું એવું નથી કીધું અમે કામ કરાવી આખા ધાંગધ્રામાં અમે આમ જોવો એ કાંતિલાલ ઉભો રહો આમાં એક નગરપાલિકાના અધિકારી છો ઉભો રહો રસુલભાઈ વોર્ડના 35 સભ્ય નથી કરાવી શકતા ને વોર્ડના 35 સભ્ય ઈ હું કામ કરાવું હો તો હારી વાત છે કરાવીએ તો ઈ જ માટે આવ્યા એ અમારે બીજો કોઈ ધ્યેય નથી ભાઈ અરે બોલો તમારો નંબર વોર્ડ નંબર 5 માં તમને જોઈન્ટ કરી દઈ આવી રીતે ચર્ચા જ ન હોય બાપુ રાષ્ટ્રીય પક્ષ છે બરોબર હા બધી પાર્ટી ટોટલ પાર્ટી ઈનો આ ઈ તમે ના આ તમારી મારા આ બેનને પૂછો એ બેન આમે ના પાડી કે નહીં અહીંયા નો આવતા નીકળી જાજો એમ કીધું કે નહીં એવું કહેવાય અમને થી એવું આપણે હકીકત બોલ્યા તમે લોકોને શું કહેશો અમે નગરપાલિકાના અધિકારી છીએ એવું નથી કીધું હા બેન દિયા એવું કીધું બેન હે બેન નગરપાલિકાના અધિકારી એવું કીધું બેન અધિકારી છે કે ઉભા બોલવા દો એમને બોલવા દો અધિકારી છે આમ કોણ અધિકારી તમે ચીફ ઓફિસર એવું કીધું જ નથી પણ આ પેલા બેન બોલો તમે બેન અધિકારી છે એવું કીધું લાગ્યું ને એવું એમને એવું લાગ્યું ઊંધું ન બોલો અધિકારી છે ચીફ ઓફિસર ઊંધું ન બોલો ભાઈ પ્રમુખ છો નગરપાલિકાના એવું નથી કીધું એ આલા પકડો સાંભળો એમને એવું લાગ્યું આલા પકડો અમે તો કામ પૂછ્યું ખાલી ખૂબ કામ હે તકલીફ હોય બોલો તકલીફ હોય બોલો